તો હેલો મિત્રો, સ્વાગત કરું આપ બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ જોરદાર રીતે ટીમલીવાળું સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખીશું અલાઇટ મોશન એપ્લિકેશન ઉપર। આપ સૌને વિનંતી રહેશે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો, ઓકે। અને મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલ ઉપર તમને આવા જ વિડીયો દરરોજ જોવા મળી જશે, ઓકે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ તમે ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। ઓકે મિત્રો, તમે ડેમોની અંદર જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો એડિટ કરવા માટે મેં અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે। અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કર્યા પછી મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રીસેટ આપેલી છે, એક બીટમાર્ક અને એક ઇફેક્ટવાળી, ઓકે। તો મિત્રો, આપણે અહીંથી સૌપ્રથમ જે બીટમાર્ક છે તેને અહીંથી ઓપન કરી લેશું। મિત્રો, બીટમાર્ક આપણે ઓપન કરીશું તો કંઈક આ પ્રકારનું બીટમાર્ક અહીંથી ઓપન થઈ જશે। તો હવે શું કરવાનું છે, તમારે સૌપ્રથમ આની અંદર એક ફોટો એડ કરવાનો રહેશે। તો ફોટો એડ કરવા માટે આજે તમને અહીંથી પ્લસનું આઇકન જોવા મળે છે, તેની ઉપર સિમ્પલ અહીંથી તમારે આ રીતે ક્લિક કરવાનું રહેશે। પ્લસના આઇકન ઉપર ક્લિક કર્યા પછી અહીંથી ઓપ્શન જે મીડિયાનું છે મિત્રો, તેની ઉપર તમારે સિમ્પલ આ રીતે અહીંથી ક્લિક તેની ઉપર કરી દેવાનું રહેશે, એટલે તમારી ગેલેરીમાં જે બી ફોટા હશે તે બધા ફોટા તમારી સમક્ષ અહીંથી આવી જશે। ધ્યાન શું કરવાનું છે, આની અંદરથી તમારે એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। જે બી ફોટામાંથી તમારે વિડીયો બનાવવાનું હોય તે ફોટો સિમ્પલ તમારે આની અંદર અહીંથી શોધી લેવાનો રહેશે, ઓકે। તો મિત્રો, માની લો કે આપણે જે અહીંથી આ જે ફોટો છે તેની ઉપર સ્ટેટસ વિડીયો બનાવવાનું છે, તો હું જે ફોટો છે તેને અહીંથી સિલેક્ટ કરી લઈશ। તે ફોટો મિત્રો મેં અહીંથી કંઈક આ પ્રકારનું લઈ લીધું છે। તેના આજે ઉપર તમને અહીંથી 3 લાઈન જોવા મળે છે, તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। તેની ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી લખેલ છે ફિલ કમ્પોઝિશન એરિયા, તો આની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે તમારો જે ફોટો છે તે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ આ રીતે થઈ જશે, ઓકે મિત્રો, આ ફોટો અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ ચૂક્યો છે। ધ્યાન શું કરવાનું છે, અહીંથી તમારે આ રીતે ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું રહેશે। ખાલી જગ્યા ઉપર ક્લિક કર્યા પછી આપણું બીટમાર્ક છે તેની લાસ્ટ ઉપર તમારે આ રીતે અહીંથી જવાનું રહેશે। ત્યારબાદ આપણે જે ફોટો એડ કરેલ છે તે ફોટા ઉપર અહીંથી તમારે ક્લિક કરવાનું રહેશે। ફોટા ઉપર મિત્રો ક્લિક કર્યા પછી તમને આ જે ઓપ્શન અહીંથી મળે છે તેની ઉપર સિમ્પલ અહીંથી આ રીતે તમારે ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે, જેથી જે ફોટો છે તેની લેન્થ અહીંથી વધી જશે, ઓકે, છેલ્લા સુધી થઈ જશે। આટલું કર્યા પછી તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, જે ફોટો છે તેના ઉપર તમારે આ રીતે હોલ્ડ કરી રાખવાનું રહેશે, અને જે ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ અહીંથી આ રીતે જે સોંગ છે તેની ઉપર આ રીતે અહીંથી રાખી દેવાના રહેશે, ઓકે, એટલે આ પ્રકારનું થઈ જશે। ત્યાર પછી મિત્રો, તમે સાઈડમાં જોશો કે અહીંથી બે જે લેયર છે તે અહીંથી અત્યારે ઓફ પડી છે, એટલે કે આજે અહીંથી આંખનું ઓપ્શન મિત્રો તમને જોવા મળે છે, ઓકે। આજે અહીંથી આંખનું ઓપ્શન છે મિત્રો તે અહીંથી બંધ છે, તો તેના માટે સિમ્પલ તમારે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરવાનું રહેશે, એટલે જે ઇફેક્ટ છે તે અહીંથી ઓપન થઈ જશે, ઓકે। આટલું કર્યા પછી સિમ્પલ અહીંથી બેક કરવાનું રહેશે, ઓકે મિત્રો। આટલું કર્યા પછી જે આપણી ઇફેક્ટવાળી અહીંથી પ્રીસેટ છે તેને સિમ્પલ તમારે અહીંથી આ રીતે ઓપન કરી લેવાનું રહેશે। તેની મિત્રો ઓપન કર્યા બાદ આજે અહીંથી બોક્સનું ઓપ્શન છે તેની ઉપર સિમ્પલ અહીંથી આ રીતે ક્લિક કરી અને અહીંથી ઓપ્શન મળે છે સિલેક્ટ લેયરનું, તો તમારે આ રીતે અહીંથી સિલેક્ટ લેયર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે કંઈક આ રીતે અહીંથી થઈ જશે। તેને ફરીથી આ જે બોક્સનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી અને અહીંથી ઓપ્શન છે કોપી લેયરનું, તો તમારે સિમ્પલ આ રીતે અહીંથી કોપી લેયર ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાનું રહેશે, ઓકે મિત્રો। આટલું કર્યા પછી સિમ્પલ તમારે અહીંથી આ રીતે બેક કરવાનું રહેશે, અને આપણું જે બીટમાર્ક છે તેને તો સિમ્પલ તમારે અહીંથી ઓપન કરી લેવાનું રહેશે, ઓકે મિત્રો। બીટમાર્ક અહીંથી ઓપન કર્યા પછી હવે શું કરવાનું છે, તમારે આ જે તમને અહીંથી ઓપ્શન જોવા મળે છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી અને મિત્રો અહીંથી આ જે બોક્સનું ઓપ્શન આપેલું છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક તમારે આ રીતે કરી દેવાનું રહેશે। તેને અહીંથી લખેલ છે પેસ્ટ લેયર, તો તમારે અહીંથી આ રીતે લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે, ઓકે। એટલે મિત્રો, તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે। તેના ઉપર જે તમને આ ઓપ્શન અહીંથી મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે વિડીયોને તમારા મોબાઈલની અંદર સેવ કરી લેવાનું છે। આ જે એક્સપોર્ટનું બટન છે જેની ઉપર ક્લિક કરીને, ઓકે। તો બંને પ્રીસેટ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તમારે એકદમ સરળ રીતે તેને ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે, અને આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।